वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। છેલ્લા 2 દિવસથી આપણે આ સંકીર્તનાત્મક પારાયણ સાંભળી રહ્યા છીએ, જેમાં સર્વપ્રથમ આપણે ભક્તિનો મહિમા જોયો. આમ તો આપણું જે આત્યંતિક ધ્યેય ભગવાનની અંદર આપણા ચિત્તની વૃત્તિ રાખવી એ છે, અને આ ભગવાનની અંદર આપણી ચિત્તવૃત્તિ રાખવા માટેનું શ્રેષ્ઠ સાધન કોઈ પણ હોય તો એ ભક્તિ છે. અને એ ભક્તિમાં પણ આ કળિયુગમાં સર્વ સુલભ સર્વ સુગમ એવી કોઈ પણ એક ભક્તિ હોય તો એ છે આ કીર્તન ભક્તિ. તો કીર્તન ભક્તિનો પણ મહિમા એ આપણે સાંભળ્યો હતો, અને એના આધારે આ પારાયણમાં આપણે શ્રીજી મહારાજના ચિહ્નો, ચરિત્ર અને ચેષ્ટા એ માણવાના છીએ. અને એમાં પણ શ્રીજી મહારાજના જે પરમહંસો છે એમના પદોના આધારે. તો ગઈકાલે આપણે એ પણ જોયું કે જે પરમહંસોની કલમે શ્રીજી મહારાજની મૂર્તિને આપણે માણવાના છીએ, એ પરમહંસો કઈ કક્ષાના સંગીતકાર હતા, કેવા ઉત્કૃષ્ટ સંગીતકાર હતા. સંગીતના જે 3 અંગ ગાન, વાદન અને નૃત્ય, ત્રણેયમાં કેવા પારંગત હતા એની ઘણી વાતો આપણે ગઈકાલે જોઈ. આ સંતો ખાલી સંગીતમાં જ પારંગત હતા એટલું નહીં, પણ સાથે સાથે અતિ ઉત્કૃષ્ટ કક્ષાના કવિઓ પણ હતા. ઘણીવાર સંગીતકાર હોય પણ કવિ ન પણ હોય, પણ સાથે સાથે એટલા જ ઉચ્ચ કક્ષાના આ કવિઓ પણ હતા. અને એટલા માટે જ એમના કાવ્યો બહુ મોટા મોટા જે સારા સારા સાક્ષરો હોય, સારા સારા સાક્ષરોએ પણ આ જે સંતો છે એમના પદોને બિરદાવ્યા છે. સ્વયં મહાત્મા ગાંધીજીએ એમની જે આશ્રમ ભજનાવલી, જેટલા ગાંધી આશ્રમ છે, ગાંધી આશ્રમની અંદર જે કીર્તનનું પુસ્તક છે એને આશ્રમ ભજનાવલી કહે છે. એ આશ્રમ ભજનાવલીમાં પણ આ શ્રીજી મહારાજના પરમહંસોના પદોને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે ભારતના સારામાં સારા કવિઓના જે સારામાં સારા પદો હોય એનો સમાવેશ આ આશ્રમ ભજનાવલીમાં ગાંધીજીએ પોતે કર્યો છે. એમાં આ શ્રીજી મહારાજના પરમહંસોના પદોને સ્થાન મળ્યું છે. જેમ કે મુક્તાનંદ સ્વામીનું ભજન છે, હે ધીર ધુરંધરા शूर साचा खरा शूर साचा खरा मरण नो
ભય તે મન માન આણે. ખરવની ખરવદળ એક સામા ફરે, ખરવની ખરવદળ એક સામા ફરે. તૃણને તુલ્ય તેહને જ જાણે, તૃણને તુલ્ય તેહને જ જાણે. હે ધીર ધુરંધરા શૂર સાચા ખરા, શૂર સાચા ખરા. મરણનો ભય તે મન માન આણે. મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે, મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે. મરે પણ મોરચો નવ ત્યાગે. કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા, કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા. એ દળ દેખતા સર્વ ભાગે, હે ધીર ધુરંધરા. બહુ અદ્ભુત, આ બધા શબ્દો પણ અદ્ભુત છે. ધીર ધુરંધર, આખા યુદ્ધનું એમણે વર્ણન કર્યું છે. પણ યુદ્ધના રૂપક દ્વારા આ આધ્યાત્મિક માર્ગમાં પણ આપણે કેવા શૂરવીર થવાનું છે. આપણી સામે બધા જે સ્વભાવ દોષો છે એ પણ કેવા છે. ખર્વ નિખર્વ દળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેહને જ જાણે. જે ખરેખરો શૂરવીર હોય, ખર્વ એટલે કે 10 અબજ, 10 કરોડ કે 10 અબજનું સૈન્ય એની સામે હોય એટલી તો આખી વિશ્વની વસ્તી પણ નથી. પણ ધારો કે એટલા સૈનિકો એની સામે હોય તો પણ એ પાછો પડે નહીં. તૃણને તુલ્ય તેહને જ જાણે એટલે કે તણખલા સમાને બધાને જાણે. મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે. ખરેખરો શૂરવીર હોય તો આ મોહના સૈન્યની સામે પણ એ જજુમે. અને ભગવાન સ્વામિનારાયણનો આ જ સિદ્ધાંત છે કે જે ખરેખરો શૂરવીર થઈને લડે ને, ભલે કદાચ એકાદ બે વારે પોતે પાછો પણ પડે, પણ મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં કહ્યું છે કે એને શાબાશ છે. ભગવાનની ધન્યતા એના ઉપર વરસી જાય છે, ભગવાનનો રાજીપો એના ઉપર વરસી જાય છે કે જે આ અંતરના રણસંગ્રામની અંદર અંતઃશત્રુઓની સામે જે પાછો પડતો નથી. તો એ અહીંયા મુક્તાનંદ સ્વામીએ અદ્ભુત રીતે આ ભજનની અંદર નિરૂપ્યું છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામીના પણ ઘણા બધા પદો એ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યા છે. એમાંનું એક સુંદર ભજન આપણે સાંભળીએ. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી ઈચ્છા રહે. તે કેમ કરીને તજાયજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ઉષ્ણ રતે અવનીઓ પરે, બીજ દિશે ન બહારજી. ઘન વરસે વન પાંગરે, એમ ઇન્દ્રિય વિશે આકારજી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ગુજરાતના જે નામાંકિત સાક્ષરો છે ને એ પણ આ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો ઉપર ઓવારી ગયા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ જ ખાલી એક વાક્યની અંદર અદ્ભુત મેસેજ આપણને આપી દીધો છે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. તમને ને અમને બધાને, બરાબર, ખાસ તો આમ તો અમારા માટેનું પદ છે, પણ તેમ છતાં પણ તમારે પણ એટલું જ સમજવાનું છે. આપણે પણ જે કંઈ ત્યાગ કરીએ પણ એ ત્યાગ ક્યારે ટકી શકે? જો સમજણનું બળ હોય તો, જેટલું સાંખ્ય જ્ઞાન અથવા તો ભગવાનના મહિમાનું એ બળ હોય
વૈરાગ્ય હોય તો આ ત્યાગ ટકે, નહીં તો ત્યાગ પણ ખુવાર કરે માણસને. એ અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, બંને રીતે ભ્રષ્ટ થાય. જે મહારાજે કાર્યાણીના 7મા વચનામૃતમાં કહ્યું, ધોબીનો કૂતરો નહીં, ઘરનો નહીં, ઘાટનો, એવી પરિસ્થિતિ ઊભી થાય. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા સમજાવે છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. અને ખાસ કરીને સાક્ષરોને જે પંક્તિ ગમી ગઈ છે એ કઈ પંક્તિ છે? હમણાં જે મેં ગાઈ, ઉષ્ણ રતે અવની ઉપરે બીજ ન દિશે બહારજી. ઉષ્ણ ઋતુમાં એટલે કે ઉનાળામાં જે બીજ હોય એ આપણને દેખાતું નથી, એ જમીનની અંદર બધા પડેલા જ હોય છે. પણ ઘન વર્ષે વન પાંગરે એમ ઇન્દ્રિય વિશે આકારજી. આ ઘન વર્ષે વન પાંગરે, ખાલી 2-4 શબ્દોની અંદર આટલો મેસેજ મૂકી દેવો, આટલો મોટો સંદેશ મૂકી દેવો, એ પણ એક સમર્થ કવિ હોય તો જ થઈ શકે. તો નિષ્કુળાનંદ સ્વામી કેવા સમર્થ કવિ હતા એ પણ આ પદના આધારે આ મોટા મોટા સાક્ષરો એ આપણને સમજાવે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે નિષ્કુળાનંદ સ્વામી આટલી સુંદર પંક્તિ એ પોતે એ લખી છે કે ઘન વર્ષે જ. અત્યારે આપણને જોવા મળે છે, ક્યાંય પણ આપણે બહાર જઈએ તો બધું લીલુંછમ જોવા મળે, આમ બીજ આપણને દેખાતા ના હોય, પણ જેવો વરસાદ વરસે એટલે અંદરથી બધા જ બીજ એ ઉગી નીકળે અને ચારે બાજુ ઘાસ ને બધું છવાઈ જાય. ધરતી પણ લીલી ઓઢણી પોતે એ ઓઢી લેતી હોય છે. તો ઘન વર્ષે વન પાંગરે એમ ઇન્દ્રિય વિશે આકારજી. જ્યાં સુધી વિષયોની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ ન થાય, પણ જેવો વિષય મળે એટલે તરત જ ઇન્દ્રિયો વિષય આકારે એ બની જતી હોય છે. અને વિષય કઈ રીતે ભોગવવા, બસ એની અંદર જ એ પછી રમમાણ થઈ જાય. એટલે અહીંયા ખૂબ જ સુંદર ઉપદેશ આ પદની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પોતે આપેલો છે. એવા સમર્થ પોતે કવિ હતા. બ્રહ્માનંદ સ્વામીની તો વાત જ થાય એમ નથી. બ્રહ્માનંદ સ્વામીના પણ બધા પદો, ઘણા બધા પદો એ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યા છે. એમાંનું એક ભજન આપણે સાંભળીએ. સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માઈ, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति, भरम मिटावत भारी भारी, भरम मिटावत भारी. परम कृपालो सकल जीवन पर, परम कृपालो सकल जीवन पर, हरि सम सब दुख हारी, हरि सम सब दुख हारी. जगत माही संत परम हितकारी, संत परम हितकारी. जगत माही संत परम हितकारी. સંત પરમ હિતકારી. આ સંત મહિમાના ભજનો રે શિર સાટે નટવર ને વરીએ રે સગપણ હરિવરનું સાચું. આ બધા પદોને સ્થાન મળ્યું છે બ્રહ્માનંદ સ્વામીના પદોને. પ્રેમાનંદ સ્વામી, તો પ્રેમાનંદ સ્વામી પણ એવા ખૂબ જ સારી કક્ષાના પોતે કવિ હતા. એમના પણ ઘણા બધા પદોને આ ભજનાવલીની અંદર સ્થાન મળ્યું છે. જેમ કે એક પદ આપણે જોઈએ. હો રસિયા મેં તો શરણ તિહારી, હો રસિયા મેં તો શરણ તિહારી. નહીં
साधन बल वचन चातुरी, नहीं साधन बल वचन चातुरी। एक भरोसो चरणे गिरधारी, हो रसिया मैं तो शरण तिहारी, हो रसिया मैं तो शरण तिहारी। તો આ પરમહંસોના આવા ઘણા બધા પદો, જે પ્રેમાનંદ સ્વામીનું આ હો રસિયા, પછી એ ઉપરાંત પણ મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, બિસરન જાજો મેરે મીત, આ બધા પદોને ગાંધીજીએ પોતાની આશ્રમ ભજનાવલીમાં સ્થાન આપ્યું છે. અને આ પરમહંસોને એકવાર શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી વિશેષતા શી? એ વખતે જુદા જુદા પરમહંસોએ જુદો જુદો જવાબ આપ્યો. એમાં બ્રહ્માનંદ સ્વામીએ વાત કરી કે હું જે કાવ્યોની રચના કરું એમાં એકનો એક શબ્દ ફરીવાર ન આવે, છતાં પણ બીજા શબ્દો ગોતવા ના પડે. હવે આમાંથી જેણે જેણે કદાચ કાવ્ય બનાવવા માટે પ્રયત્ન કર્યો હોય ને એને ખબર પડે આ કે બીજો શબ્દ ગોતવો ના પડે ને એકનો એક શબ્દ ફરીવાર ન આવે, તો એ પણ શબ્દો ઉપર, જે તે ભાષા ઉપર કેટલી એની હથોટી હોય ત્યારે આ શક્ય બને. અને સાથે પોતે આગળ વાત કરે છે કે વળી કાવ્યમાં જડ ઝમક એવી હોય કે કોઈ દોષ ન જણાય, અને બીજો કોઈ કવિ એવી જડ ઝમક લાવી પણ શકે નહીં. તો આવા બ્રહ્માનંદ સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામીની એવી કૃતિઓ હતી, અને આ ખાલી બ્રહ્માનંદ સ્વામીએ પોતે કહી દીધું એવું નહીં. એ તો ઘણા પોતપોતાના વખાણ તો ઘણા કરનારા હોય છે દુનિયામાં, આત્મશ્લાઘા કરનારા તો દુનિયામાં ઘણા બધા હોય છે, પણ એમાં જરાય કંઈ પોત હોય નહીં, જરાય એવી કંઈ એની કંઈ ખાસિયત હોય નહીં, પણ ખાલી બડાઈ હાંકતા હોય. પણ એવું બ્રહ્માનંદ સ્વામીનું નહોતું. મોટા મોટા કવિઓ, જે આપણા ગુજરાતી ભાષાના ખૂબ જ ઉચ્ચ કક્ષાના કવિ કહેવાય, લોક કવિ, એવા કવિ શ્રી દુલાભાયા કાગ, જેમને પાછો પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. પદ્મશ્રી એવોર્ડ એ કંઈ નાનો સૂનો એવોર્ડ નથી, બરાબર. ભારત સરકારનો જે તે ક્ષેત્રની અંદર, કળાના ક્ષેત્રમાં કે પછી સામાજિક ક્ષેત્રમાં પણ જે અતિશય આગળ વધ્યા હોય એને આ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે. જે હમણાં જ પરમ પૂજ્ય સ્વામીશ્રીની જે ટ્રીટમેન્ટ કરે છે ડૉક્ટર તેજસ પટેલ, અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ છે, બહુ મોટા કાર્ડિયોલોજિસ્ટ છે, એમને એમના સંશોધન માટે એમને પદ્મશ્રી એવોર્ડ હમણાં જ પ્રાપ્ત થયો. બાપાની આગળ પોતે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. તો જે તે ક્ષેત્રની અંદર એવું આગવું પ્રદાન હોય તો એને આ પદ્મશ્રી એવોર્ડ મળે. તો આ દુલાભાયા કાગ, એમને આ પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. અને એમણે પોતે વાત કરી છે, જ્યારે દુલાભાયા કાગે પોતે રવિન્દ્રનાથ ટાગોરની આગળ જે બ્રહ્માનંદ સ્વામીના રેણુકી છંદ અને ચરચરી છંદ, રેણકી અને ચરચરી છંદ ગાયા તો ટાગોર પોતે અભિભૂત થઈ ગયા. એમણે એ છંદ ગાયા હતા, જે આપણે ઘણીવાર કીર્તન આરાધનામાં પણ સાંભળીએ છીએ, જેને રાસાષ્ટક પણ કહેવામાં આવે છે. સર સર પર સધર અમર તર અનુસર, કર કર વર ધર મેલ કરે, હરિહર સુર અવર અક્ષર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે, નિરખત નર પ્રવર પ્રવર ગણ નિરજર, નિકર મુકુટ શિર સવર નમે, ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂગર, રંગ ભર સુંદર શ્યામ રમે રે જીય, રંગ ભર સુંદર શ્યામ રમે રે જીય, રંગ ભર સુંદર શ્યામ રમે. हे देखत बड़ भाग लाग, हे देखत बड़ भाग लाग, पोत सरस नवल पाग, अंतर अनुराग जाग, छवि अथाग भारी, अति विशाल तिलक भाल, निरखत जन होत न्याल, उन्नत त्रय रेख जाल, काल व्याल हारी, विलसित भ्रूः श्याम वंक, चिंतत उर जात शंक, मृगमद भर बीच पंक, अंक भ्रमर ज्ञानी, जय जय घन श्याम श्याम, अंबुज द्रग कृतौ दाम, सुंदर सुखधाम नाम सांवरे गुमानी, सुंदर सुखधाम नाम सांवरे गुमानी, सुंदर सुखधाम नाम सांवरे गुमानी. રેણકી અને ચરચરી છંદ, આ બધા છંદની જમાવટ એ જ્યારે દુલાભાયા કાગે પ્રભાશંકર પટ્ટણીના ઘરે જ્યારે આ
આમની આગળ કરી. રવિન્દ્રનાથ ટાગોર પોતે પધાર્યા હતા જ્યારે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું લગભગ 1913ની સાલમાં. અને પછી આખા ભારતની યાત્રાએ પોતે નીકળ્યા હતા. એમાં ભાવનગર નરેશ, એમણે ભાવનગર નરેશના જે દિવાન હતા પ્રભાશંકર પટણી, એ પ્રભાશંકર પટણીએ જ્યારે ગુજરાતમાં રવિન્દ્રનાથ ટાગોર આવ્યા ત્યારે ખાસ એમને આમંત્રણ આપ્યું હતું પોતાના ઘરે જમવા માટે. અને સાથે આવી એક મહેફિલ ડાયરા જેવું પણ આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના આવા સારા લોકસંગીતના કવિ હોય એ બધા કવિઓને પણ આમંત્રણ આપ્યું હતું. એમાં દુલાભાયા કાગ એ પણ ત્યાં આગળ પધાર્યા હતા. અને એમણે જ્યારે આ બધા છંદ ગાયા એ વખતે ટાગોર પણ પોતે અભિભૂત થઈ ગયા કે આવા અદ્ભુત છંદ કોણે બનાવ્યા છે. એ વખતે વાત કરી આ કાગબાપુએ કે આ તો અમારા બ્રહ્માનંદ સ્વામીએ એ આવા છંદ એ બનાવેલા છે. અને એક કાગબાપુ પોતે વાત કરતા કે હજી સુધી બ્રહ્માનંદ સ્વામીના પેંગડામાં પગ નાખી શકે એવો કોઈ ચારણ કવિ પાક્યો નથી. જે બ્રહ્માનંદ સ્વામીએ વાત કરી ને કે બીજો કોઈ કવિ આવી જળજમક લાવી શકે નહીં, પણ એ ખરેખર બીજા આવા કાગબાપુ જેવા પણ બહુ અતિ ઉચ્ચ કક્ષાના કવિ કહેવાય, જેમના કાવ્યો એ આપણે ગુજરાતી ભાષાની અત્યારે જે ટેક્સ્ટ બુક છે અત્યારે વર્તમાન કાળે એની અંદર પણ એમના કાવ્યો એ ભણવામાં આવે છે. બરાબર. એ કાગબાપુ પોતે બ્રહ્માનંદ સ્વામી માટે આવું પ્રમાણ આપે છે. અને આ બ્રહ્માનંદ સ્વામીના ખટ વિધાની છંદ સાંભળીને પણ એક બીજા બહુ મોટા કવિ હતા પંડિત ચંદ્રમણી શર્મા, એમણે પણ બ્રહ્માનંદ સ્વામીને દંડવત કરવા માંડ્યા હતા. અને પછી એમણે પણ પ્રમાણ આપ્યું હતું કે આવા વિદ્વાન અને પ્રતિભાશાળી સાધુ છેક કાશી સુધીના સંતો કે સંન્યાસીઓમાં મેં જોયા નથી. તો એવા બ્રહ્માનંદ સ્વામી અતિ ઉચ્ચ કક્ષાના એ પોતે કવિ હતા. એકવાર એવો પ્રસંગ બન્યો કે જૂનાગઢના નવાબની કચેરીમાં રજપૂતાના એ બાજુથી એક નવો ભાટ કવિ એ ત્યાં આગળ આવ્યો હતો. રજપૂતાના એટલે કે રાજસ્થાનનો જ એક પ્રદેશ છે, ત્યાંથી આ ભાટ કવિ પોતે આવ્યો. અને ત્યાંના જે રાજકવિ હોય એની સાથે શાસ્ત્રાર્થ કરવાની એને ઈચ્છા થઈ. એ જીવા ગઢવી હતા રાજકવિ, અને એની સાથે શાસ્ત્રાર્થ કરવાનું એણે ચેલેન્જ આપી. એ વખતે જે નવાબ સાહેબ હતા એ નવાબ સાહેબે આ જીવા ગઢવીને વાત કરી કે જીવા ગઢવી, તમે જો આ શાસ્ત્રાર્થની અંદર હારશો તમારું વર્ષાસન બંધ થઈ જશે અને તમારું જે રાજકવિ પદ છે આ નવા કવિને હું સોંપી દઈશ. એટલે જીવા ગઢવીને તો બિચારાને એકદમ એના ભરણ પોષણનો સવાલ થઈ ગયો, કારણ કે આ એની આજીવિકાનો પ્રશ્ન થઈ ગયો. એટલે કરવું શું, મૂંઝાયા. પણ બ્રહ્માનંદ સ્વામી એ વખતે ત્યાં આગળ જૂનાગઢની અંદર જ વિરાજમાન હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીની પાસે આ જીવા ગઢવી પહોંચ્યા અને આખી હકીકત જણાવી કે આવી પરિસ્થિતિ છે, તમે હવે મને આમાંથી ઉગારો. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું તમે જરાય ચિંતા કરશો નહીં. એમ કરીને બ્રહ્માનંદ સ્વામીએ અધરોષ્ઠ પ્રબંધનો એક દોહો બનાવીને એમને આપ્યો અને એમને શીખવાડ્યો કઈ રીતે ગાવો. એમણે કહ્યું કે તમારે બે હોઠની વચ્ચે સળી ઊભી રાખો, એટલે બે હોઠ બંધ જ ના થાય. અને સળી ઊભી રાખીને પ્રેક્ટિસ કરાવીએ છંદ ગાવાની. અને પછી તો સળીને બદલે સોય મુકાવી. પ્રેક્ટિસ વ્યવસ્થિત થઈ ગઈ પછી તો સોય મુકાવીને દોહો બોલવાનું એમને શીખવ્યું. અને સોય આમ ઊભી સોય બે હોઠની વચ્ચે રહે અને જરાય પણ વાગે નહીં, લોહી નીકળે નહીં, અને તેમ છતાં પણ એ છંદ બોલી શકે. આશ્ચર્ય થાય કે નહીં? બાકી તો આપણે કંઈ પણ બોલીએ ને બે હોઠ તો ભેગા થાય ને. બે હોઠ ક્યારે ભેગા થાય? જેને વ્યાકરણનું જ્ઞાન હોય ને એને ખ્યાલ આવે કે જેટલા ઓષ્ઠ્ય વ્યંજન આવે ને પ, ફ, બ, ભ, મ, વ, આ બધા વ્યંજનો આવે એ વખતે આ હોઠ ભેગા થાય. તો બ્રહ્માનંદ સ્વામીએ કુશળતાથી કેવો દોહો રચ્યો કે જેમાં ઓષ્ઠ્ય વ્યંજન જ ના આવે, એટલે બે હોઠ ભેગા થવાનો જ સવાલ ના રહે. તો એવી કુશળતાથી બ્રહ્માનંદ સ્વામીએ એ દોહો રચ્યો અને એમને આપ્યો. અને બીજે દિવસે શાસ્ત્રાર્થ હતો. અને શાસ્ત્રાર્થની અંદર પાછા સભાધ્યક્ષ પણ કોને બનાવવા? જે આવું કવિત્વમાં પણ ખૂબ જ સારામાં સારું જાણતા હોય એને જ બનાવવા પડે ને. તો બ્રહ્માનંદ સ્વામીને જ નવાબ સાહેબે સભાના અધ્યક્ષ બનાવ્યા. અને બ્રહ્માનંદ સ્વામી પણ ત્યાં આગળ પહોંચ્યા. અને પેલા જીવા ગઢવીએ એ વખતે જ્યારે પેલા નવા રાજપૂતાનાના કવિએ આ રાજકવિને જ્યારે આવી ચેલેન્જ આપી હતી તો જીવા ગઢવીએ પહેલાં વાત કરી કે ચાલો હું એક દોહો ગાઉં છું. અને મોઢામાં સોય મૂકીને એમણે એ વખતે દોહો લલકાર્યો. હે દ્રષ્ટા કારણ સકલ કે, હે દ્રષ્ટા નષ્ટા દેખ,
कष्टा हर निज दास के, ए जोने इष्टा द्रग की रे। પાછો એનો અર્થે થવો જોઈએ ને, ખાલી એમને લખી નાખવાનું ના હોય. નહીં તો ઘણીવાર ઘણા બધા લખીને લાવતા હોય છે, પણ એનો અર્થ શું કરવો આપણને મૂંઝવણ થાય. પણ અદ્ભુત પાછો એનો અર્થ પણ છે. ભગવાનનો મહિમા છે આમાં. સ્રષ્ટા કારણ સકલ કે, દ્રષ્ટા નષ્ટા દેખ, કષ્ટાહર નિજ દાસ કે, ઈષ્ટા દ્રગ કી રેખ. કે ભગવાન કેવા છે? સ્રષ્ટા કારણ સકલ કે, બધાના જ કારણ અને સ્રષ્ટા સર્જનહાર એવા ભગવાન છે. અને ઈષ્ટા દ્રગ કી રેખ, જે છેલ્લે કહ્યું ને, ભગવાનની આંખોની રેખા એ કેવી છે? કષ્ટાહર નિજ દાસ કે, પોતાના જે દાસ છે એનું કષ્ટ હરનારી છે. તો ભગવાનનો મહિમા એમણે આ દોહાની અંદર એ મૂકી દીધો છે. અને આ જીવા ગઢવી આ દોહો લલકાર્યો અને પેલી સોય બે હોઠની વચ્ચે જ રહી, પડી પણ ના ગઈ અને વાગી પણ નહીં, લોહી પણ ના નીકળ્યું. અને અદ્ભુત રીતે જે ચારણી શૈલીમાં એમણે આ દોહો ગાયો. અને પેલો જે કવિ હતો, નવો કવિ, એ તો એકદમ છોભીલો પડી ગયો કે આવું કવિત્વ તો મેં કોઈ દિવસ સાંભળ્યું જ નથી, કે આવી સોય વચ્ચે મૂકીને કોઈ લલકારે અને વાગે નહીં, લોહી ના નીકળે ને સોય પડી પણ ના જાય. તો આપણને આશ્ચર્ય થાય. પછી તો પેલા સભા જીતી ગયા જીવા ગઢવી, એમની લાજ રહી, પણ લાજ રાખનારા કોણ હતા? બ્રહ્માનંદ સ્વામી. તો આવા બ્રહ્માનંદ સ્વામી પોતે એક કુશળ કવિ હતા. અને એટલું જ નહીં, ગુજરાતના જે જાણીતા કવિઓ, સારામાં સારા કવિઓ, બરાબર, કવિવર દલપતરામ છે કે કવિવર નાનાલાલ છે, બરાબર, દલપતરામના દીકરા નાનાલાલ, એવા સારા સારા કવિઓને પણ કાવ્ય બનાવવાની પ્રેરણા કોણે આપી છે? એમને પ્રેરણા મળી છે આપણા પરમહંસોના પદોમાંથી અથવા તો પરમહંસો પાસેથી. કવિશ્વર દલપતરામ એ નામે 2 પુસ્તક લખ્યા છે કવિ નાનાલાલે. એ નાનાલાલે પુસ્તકોની અંદર પોતે વાત કરી છે. એમાં આખું દલપતરામનું જીવન છે કે દલપતરામને પણ એના કાવ્ય ગુરુ કોણ, કાવ્ય બનાવતા કોણે શીખવ્યું? તો સદગુરુ દેવાનંદ સ્વામીએ. જે દેવાનંદ સ્વામીના આપણે ભજનો બહાર પણ પાડીએ છીએ. ઘણા બધા તમે બધા સાંભળો છો, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, ભજી લે ભગવાન સાચા સંતને મળી. હમણાં થોડા વર્ષો પહેલાં આપણે ભજી લે ભગવાન જે કેસેટ બહાર પાડી છે, સીડી, એની અંદર આ દેવાનંદ સ્વામીના પદો છે. એ દેવાનંદ સ્વામીએ આ દલપતરામ, જે ગુજરાતી ભાષાના ખૂબ જ સારામાં સારા સાક્ષર ગણાય, કવિ ગણાય, એમને ભજનો બનાવતા, આ કાવ્ય બનાવતા શીખવ્યું. એટલે દલપત વેદિયાના કાવ્ય ગુરુ કોણ? તેવું લખ્યું છે કે આ સદગુરુ દેવાનંદ સ્વામી. તો આ દેવાનંદ સ્વામીની પાસેથી એ શીખ્યા છે. એવી રીતે કવિ નાનાલાલ, તો કવિ નાનાલાલ એ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે ગુજરાતી ભાષાના કવિઓમાં. અને એની કવિતા તો એની પ્રાર્થના, ગુજરાતની એક પણ શાળા બાકી નહીં હોય કે જેમાં ન ગવાતી હોય. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. લગભગ તમામ ગુજરાતીને આ પ્રાર્થના મોઢે હશે. એ કવિ નાનાલાલ પણ અમુક પ્રેરણા એમને આ પરમહંસોના પદોમાંથી મળી છે. જેમ કે પ્રેમાનંદ સ્વામીનું એક ભજન છે, મારા કેસર ભીના કાન રે ઉભા ગંગાજીને તીર, મારા કેસર ભીના કાન રે ઉભા ગંગાજીને તીર, ઉન્મત્ત ગંગા સુહામણીને ઉન્મત્ત ઉનરોની, ઘણું નાયા ઘનશ્યામજી રે જળમાહી બળવીર રે ઉભા ગંગાજીને તીર, મારા કેસર ભીના કાન રે ઉભા ગંગાજીને તીર. આ જે પંક્તિ છે ને, એના આધારે જ એમનું પ્રસિદ્ધ એક ભજન છે જે આ નાનાલાલે પોતે બનાવ્યું, પણ સીધું લીધું ક્યાંથી? આ પ્રેમાનંદ સ્વામીના ભજનમાંથી. કે મારા કેસર ભીના કંથ રે સીધાવો ને રણવાટ, મારા કેસર ભીના કંથ રે સીધાવો ને રણવાટ,
મારા કેસર ભીના કંથરે સીધાઓને રણવાટ. સુંદર એમનું પણ આ કાવ્ય છે. પણ એમને પણ પ્રેરણા ક્યાંથી મળી? તો આ આપણા પરમહંસોના પદોમાંથી. એવી જ રીતે વર્તમાન કાળે સુરેશ દલાલ ખૂબ જ સારી કક્ષાના પોતે કવિ ગણાય. એ સુરેશ દલાલનું એક પુસ્તક છે પદધ્વનિ. એ પદધ્વનિમાં હમણાં લગભગ થોડા વખત પહેલાં જે પોતે ગુજરી ગયા સુરેશ દલાલ, પણ એ પદધ્વનિ પુસ્તકની અંદર એમણે ગુજરાતી ભાષાના જે મધ્યકાલીન કવિઓ, મધ્યકાલીન એટલે આજથી 200થી 400-500 વર્ષ વચ્ચેના ગાળામાં જે કવિઓ થઈ ગયા, તો એ કવિઓની રચનાના આધારે એમના જે બધા મુખડા એમણે લીધા, ધ્રુવ પંક્તિઓ લીધી, અને ધ્રુવ પંક્તિના આધારે એમણે પોતે પ્રયત્ન કર્યો. આમ તો એમના એક મિત્ર હતા, એ મિત્રને કાવ્ય બનાવવાનો શોખ, એટલે એમની પાસે આવ્યા કે કાવ્ય કેવા હોવા જોઈએ, પોતે બનાવીને લાવે, સુરેશ દલાલને આપે. તો સુરેશભાઈએ એમને એક સલાહ આપી કે આવા જે મધ્યકાલીન કવિઓ છે એમની પંક્તિ લઈને તમે પછી આ કાવ્ય બનાવો તો તમને કંઈક એમાંથી અંદાજ આવશે કેવી રીતે હોવું જોઈએ કાવ્ય. તો પછી એમને જ વિચાર આવ્યો કે લાવો ને હું જ બનાવું. પોતે તો પેલાને સલાહ આપી, પણ એમને પછી વિચાર આવ્યો કે હું બનાવું. પછી એમણે કાવ્ય બનાવ્યા, અને એ પદધ્વનિ આખું પુસ્તક છે. ગુજરાતી ભાષાના ઘણા બધા મધ્યકાલીન કવિઓ, પરોક્ષના પણ, એમના મુખડા, એમની ધ્રુવ પંક્તિ લઈને એમણે પછી પોતાની રીતે કાવ્ય એ રચ્યા છે. એમાં પહેલું જ કાવ્ય કોનું છે? દેવાનંદ સ્વામીનું, સૌથી પહેલું જ કાવ્ય. અને એમની ધ્રુવ પંક્તિ લઈને પછી એમણે પોતે એ મૂક્યું છે. તો આપણને ખ્યાલ આવે કે ગુજરાતી ભાષાના પણ જે આવા સારા સારા સાક્ષરો, એને પણ આ પરમહંસોના પદો એ કેટલી હદે સ્પર્શી ગયા હશે એનો આના ઉપરથી આપણને એ અંદાજ આવે છે. અને સાથે આ કવિઓની વિશેષતા, શ્રીજી મહારાજના સંત કવિઓની બીજી વિશેષતા શું? ખાલી ગુજરાતી ભાષાના જ સાક્ષર હતા એવું નહીં, ગુજરાતીની સાથે હિન્દીના પણ એવા જ નિષ્ણાત હતા. અને એ ઉપરાંત પણ બીજી ઘણી બધી ભાષાઓમાં આ પરમહંસોએ ભજનો બનાવેલા છે. જેમ કે હિન્દીની જ એક શાખા કહીએ, વ્રજ ભાષા કે અવધી જેને કહીએ છીએ, તો એ વ્રજ ભાષાની અંદર પણ આ પરમહંસોએ અઢળક પદો બનાવેલા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ તો આખું જે વચનામૃત છે એ આખું વચનામૃત વ્રજ અવધી ભાષામાં એ પોતે ઢાળેલું છે. વ્રજ અવધી ભાષામાં એમણે આખું વચનામૃત એનો અનુવાદ એ કરેલો છે. તો એક વ્રજ ભાષાનું પણ ભજન આપણે જોઈએ. मैं तो ही सुन लगाया नहरा मेरा सहजानंद पिया मेरे जिया का जिया मैं तो ही सुन लगाया नहरा मेरा सहजानंद पिया मेरे जिया का जिया नहरा लगाए के नैन मेरा खून नहरा लगाए के नैन मेरा खून वारी डारू तन मन वारी डारू तन मन हो जी गहरा मेरा सहजानंद पिया मेरे जिया का जिया मैं तो ही सुन लगाया नहरा मेरा सहजानंद पिया मेरे जिया का जिया. આ તો વ્રજ ભાષાની વાત થઈ. સાથે ઉર્દુના પણ જાણકાર હતા. આજે આપણને કોઈ ઉર્દુમાં બોલે તો જરાય આપણને કંઈ ખબર જ ના પડે, બરાબર. પણ આ સંતો ઉર્દુ ભાષા ઉપર પણ એમણે એવી હથોટી પ્રાપ્ત કરી હશે, એવો કમાન્ડ એમને હશે, તો ઉર્દુમાં પણ એવા સુંદર ભજનો એ બનાવેલા છે જે આપણી સંસ્થાએ પ્રકાશિત પણ કર્યા છે. એમાંનું એક ભજન આપણે સાંભળીએ. દિખલા દીદાર પ્યારા દિખલા દીદાર પ્યારા હે દિખલા દીદાર પ્યારા महबूब हमारा दिखला दीदार प्यारा
ए महबूब हमारा दिखला दीदार प्यारा, माशूक जरा दे देना नैनों का नजारा, इतने में तो होएगा आशकुंदा गुजारा, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा। તો આ પ્રેમાનંદ સ્વામીએ આવા એક નહીં પણ ઘણા બધા ઉર્દુ ભાષામાં પણ ભજનો એ બનાવેલા છે, સાથે મારવાડી ભાષામાં પણ ભજનો બનાવ્યા છે. કેટલી ભાષાના જાણકાર હશે આપણને આશ્ચર્ય થાય. મારવાડી ભાષાનું પણ એક ભજન આપણે સાંભળીએ. साहिबाजी आजो, साहिबाजी आजो, माँ का मोहल मेरा, माँ का मोहल मेरा, थारी ओलू आवे रे जी, थारी ओलू आवे रे जी, प्राण रासने ही माँ का श्यामला सोहागी, प्राण रासने ही माँ का श्यामला सोहागी, हंसी लिए कंठ लगा जो, हंसी लिए कंठ लगा जो, साहिबाजी आजो, साहिबाजी आजो, माँ का मोहल मेरा, माँ का मोहल मेरा, थारी ओलू आवे रे जी, थारी ओलू आवे रे जी. મારવાડી ભાષાની સાથે કચ્છી ભાષા, એ કચ્છી ભાષામાં પણ આપણને બધાને ખબર પડે એવી નથી. જે કચ્છી હોય એને પકડાય. પણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે કચ્છમાં પણ રહ્યા હતા, તો બ્રહ્માનંદ સ્વામીના કચ્છી ભાષામાં પણ અઢળક ભજનો છે. ઘણા બધા ભજનો એમણે બનાવેલા છે. એમાંનું એક ભજન આપણે સાંભળીએ. ચરણ કમલ જી અયા બંદી મુંજા મેર મળે, ચરણ કમલ જી અયા બંદી મુંજા મેર મળે, चरण कमल जी बंदी परियन संदी मुंजा मेर मड़े, चरण कमल जी बंदी परियन संदी मुंजा मेर मड़े, चरण कमल जी अय्या बंदी मुंजा मेर मड़े. आऊं तुझी बंदीड़े वाला, आऊं तुझी बंदीड़े वाला, हे जन्म जन्म जीवारी, जन्म जीवारी, जन्म जीवारी, हथता जोड़ी ने उभी हाजर रंदी मुंजा मेर मड़े, हथता जोड़ी ने उभी हाजर रंदी मुंजा मेर मड़े, चरण कमल जी अय्या बंदी मुंजा मेर मड़े, चरण कमल जी अय्या बंदी मुंजा मेर मड़े, मुंजा मेर मड़े, मुंजा मेर मड़े. કચ્છી ઉપરાંત પંજાબી ભાષામાં પણ થયા છે. બરાબર, પંજાબી ભાષાના પણ ભજન ઘણીવાર સંતો કીર્તન આરાધનામાં એ ગાય છે. એ પણ આપણે થોડું સાંભળીએ. લગી રટના ઘન શ્યામ દી નામ 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 દી, લગી રટના ઘન શ્યામ દી નામ 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 દી, લગી ધર્મ કુંવર સુખ ધામ દી, લગી ધર્મ કુંવર સુખ ધામ દી, नाम 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 दी, लगी रटना घन श्याम दी, नाम 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 दी, लगी रटना घन श्याम दी, नाम दी,
लगी रटना रैन दिन घट भीतर लगी रटना, लगी रटना रैन दिन घट भीतर लगी रटना। प्रीतम पूरन काम दी, प्रीतम पूरन काम दी, नाम 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 दी, लगी रटना घनश्याम दी, नाम दी, लगी रटना घनश्याम दी, नाम 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 दी। तो पंजाबी भाषा में पण आ परमहंसोए आवा अमुक भजनो ए लखेला छे। अने एनी साथे मराठी भाषा, मराठी भाषा महाराष्ट्र तो नजीक कहेवाय, पंजाब तो घणुं दूर कहेवाय। तो पंजाबी भाषा में लखता होय तो मराठी भाषा शा माटे रही जाए? तो मराठी भाषा में पण प्रेमानंद स्वामीनुं भजन ए प्राप्त थाय छे। भज कृष्ण गोविंद राम रे राम रे, भज कृष्ण गोविंद राम रे राम रे। सारे तीर्थ आहे तुझा शरणा रे, साहे तीर्थ, सारे तीर्थ आहे तुझा शरणा रे, सारे तीर्थ आए तुझा शरणा रे राम रे। भज कृष्ण गोविंद राम रे राम रे, भज कृष्ण गोविंद राम रे राम रे। અને સંસ્કૃત ભાષામાં તો ઘણા બધા સારા સ્કોલર હતા। સંસ્કૃત ભાષામાં તો અઢળક સાહિત્ય આ સંતોએ સર્જ્યું છે અને સંસ્કૃત ભાષામાં ભજનો પણ બનાવ્યા છે। સ્તોત્રો તો આપણે રોજ ઠાકોરજીની આગળ શણગાર આરતી પછી ગવાય જ છે, પણ ભજનો પણ આ સંતોએ બનાવેલા છે। એમાંનું એક ભજન આપણે સાંભળીએ। ભજ માનસત્વમ શ્રી હરિમ, भज मानसत्वं श्रीहरिं, हरि कृष्णं पुराणं, हरि कृष्णं पुराणं। भज मानसत्वं श्रीहरिं, भज मानसत्वं श्रीहरिं। माया परे निलये निवसन्तं, माया परे निलये निवसन्तं। मुनिजन मण्डल मण्डितं, नवघन मेचकमङ्गं दधानं, नवघन मेचकमङ्गं दधानं। वामरिपुमद मारकम्, वामरिपुमद मारकम्। हरि कृष्णं पुराणं, हरि कृष्णं पुराणं। भज मानसत्वं श्रीहरिं, भज मानसत्वं श्रीहरिं। तो आवा विविध भाषा में भारतना जुदा जुदा प्रांतनी घणी बधी भाषाओं में आ बधा परमहंसोए भजनों बनावेला छे। एमां प्रेमानंद स्वामीए एक भजन तो एवुं बनाव्युं छे के जेमां एक ज भजन में जुदी जुदी 5 भाषाओं आवी जाय एक ज भजन में। अने एमां काठी बोली पण लई लीधी छे। जे काठीओ बोलता होय ने एवी काठी बोली पण एमणे ए भजननी अंदर ए पोते लई लीधी ने ज्यारे पोते महाराजनी आगळ ए भजन गायुं, श्रीजी महाराज एटला बधा राजी थई गया। महाराज पोते ज्यारे जे पेलो 69 काळ हतो ए वखते कच्छी टोपी पोते पहेरता, तो ए कच्छी टोपी महाराजे प्रेमानंद स्वामीने एवी रीते भेटमां आपी दीधी। मोजमां ने मोजमां ए महाराजे प्रेमानंद स्वामीने आपी। तो आपणने ख्याल आवे के आ बधा संतो पोते केटला कुशळ कवि हता अने जुदी जुदी भाषाओमां एमणे आवुं विपुल साहित्य ए रचेलुं छे। बाकी घणीवार कोक कवि होय सारा होय पण 2-5 काव्य लखीने बस पूरुं थई जाय, पछी आगळ वधारे ना लखे। आ तो हजारोनी संख्यामां बधा परमहंसोए भजनो लखेला छे। प्रेमानंद स्वामीनो जे काव्य संग्रह अत्यारे प्राप्त थाय छे एमां 4000 जेटला काव्यो छे। प्रेमानंद स्वामीना काव्य संग्रहनी मां
એવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ પણ 2 કે 3,000 જેટલા લખેલા છે. એવું તો આમ તો એવું કહેવાય છે કે પ્રેમાનંદ સ્વામીએ 14,000 જેટલા કાવ્યો એ લખ્યા હશે, પણ બધું આપણને સાહિત્ય એ પ્રાપ્ત થતું નથી. તો આ બધા પરમહંસોએ વિપુલ સાહિત્ય સર્જન એ પોતે કરેલું છે. પાછી આ સંતોની વિશેષતા શું, કવિ તો હતા પણ પાછા શીઘ્ર કવિ હતા. ઇન્સ્ટન્ટ કાવ્ય બનાવવું, બરાબર, એ પણ એક વિશેષ કુશળતા કહેવાય. બાકી તો આપણે કાવ્ય લખવા બેસીએ તો 1 દિવસ થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય, ઘણી વાર લાગે કાવ્ય લખતા. પણ આ તત્કાળ પોતે જ્યારે મહારાજની આજ્ઞા થાય ને પોતે કાવ્ય બનાવી શકતા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તો એવા કુશળ કવિ હતા. એનો પ્રસંગ તો લગભગ આપ સૌએ સાંભળ્યો પણ હશે. મહારાજે એવો આખો નિયમ કરી રાખ્યો તો મહારાજ પોતે કથા વાર્તા કરતા હોય અને એમાં જો કોઈને જોકું આવે તો મહારાજ પોતાના હાથમાં બેરખો રાખતા. બેરખો એટલે શું, કેટલી માળા થઈ એ ગણવા માટે એક નાનું પેલું માળા જેવું હોય છે, હાથે કેવી રીતે બીજા હાથની અંદર રાખવામાં આવે, એક હાથથી માળા ફેરવીએ. એમાં પણ લગભગ 7, 8 કે 10, 12 જેટલા પારા હોય. તો મહારાજ છૂટો બેરખો એ સભાની અંદર જેને જોલું આવતું હોય ને એના ઉપર નાખે. હવે એમાં મહારાજે આત્માનંદ સ્વામી, જે ભાઈ આત્માનંદ સ્વામી પોતાના ગુરુભાઈ કહેવાય, શ્રીજી મહારાજ કરતા તો ઘણા બધા મોટા કહેવાય ઉંમરમાં, અને પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામી જેની આજ્ઞામાં મહારાજ પોતે રહ્યા હતા, એમને પણ બાકી રાખ્યા નહોતા. એમની પણ આંખો જરાક ઘેરાઈ તો મહારાજે એમના ઉપર પણ બેરખો નાખ્યો હતો. તો પછી બ્રહ્માનંદ સ્વામીને તો મહારાજ મૂકે, તો બ્રહ્માનંદ સ્વામીને એકવાર જોલું આવ્યું એટલે મહારાજે બેરખો છૂટો નાખ્યો બ્રહ્માનંદ સ્વામીની ઉપર. તો બ્રહ્માનંદ સ્વામી જાગી ગયા, પણ બ્રહ્માનંદ સ્વામી પાછા હતા ચારણને, એટલે મહારાજની સાથે પાછા ગમત પણ ઘણી બધી પોતે કરતા. એ મહારાજને કહ્યું, કેમ મહારાજ મારા ઉપર બેરખો નાખ્યો? એટલે મહારાજે કહ્યું કે આ તો આપણો નિયમ છે, જેને જોકું આવે એના ઉપર બેરખો પડે. એ વખતે એમણે વાત કરી કે મહારાજ, હું કંઈ જોકું નહોતો ખાતો, હું ઊંઘમાં નહોતો, હું તો કાવ્ય બનાવતો હતો. મહારાજે કહ્યું, કાવ્ય બનાવતા હોય તો કાવ્ય ગાઓ. કયું કાવ્ય બનાવ્યું? બરાબર, ઇન્સ્ટન્ટ પરીક્ષા. તો બ્રહ્માનંદ સ્વામીએ પાછી શરત મૂકી સામે, એમ નહીં, હું એક કડી ગાઈશ અને આખી સભા ઝીલે. એમ કરીને એમણે કાવ્ય શરૂ કર્યું પદ, અને આખી સભા ઝીલે. આખી સભા ઝીલે એ દરમિયાન પોતે નવી બીજી કડી બનાવી દે. કેટલા કુશળ કવિ કહેવાય. એ વખતે એમણે ભજન ઉપાડ્યું કે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, હે કાઈ ના બલ કસુંબે પાગ રંગના રેલા રે, કાઈ ના બલ કસુંબી પાગ રંગના રેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તો આવા તો 4 પદ ઇન્સ્ટન્ટ એ બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યા. ખાલી બ્રહ્માનંદ સ્વામી જે આવા શીઘ્ર કવિઓ એવું નહોતું, પ્રેમાનંદ સ્વામી પણ એવા જ શીઘ્ર કવિ હતા. શ્રીજી મહારાજ જ્યારે દાદા ખાચરની જાન લઈને જતા હતા એમને પરણાવવા માટે ભટવદર ગઢડાથી, અને એ વખતે રસ્તામાં ભૂંડ કેરાળા કરીને ગામ આવ્યું, અને ભૂંડ કેરાળા ગામની સીમમાં મહારાજે જોયું તો એક ભરવાડ પોતે ગાતો ગાતો જતો હતો, અને એનો કંઈ જાણે કંઈ આમ અર્થ જ સરતો નહોતો. એ શબ્દો એવા હતા, હે સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું સુંદર, હે સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું. આ તો મેં પેલું પદ ગાવાની શરૂઆત કરી દીધી. પેલો ભરવાડ બીજું કંઈક પોતે ગાતો હતો, જાંબુડે જાઈશમાં ઘાયલ, જાંબુડે જાંબુડે જાઈશમાં ઘાયલ, જાંબુડે જાઈશમાં, જાંબુડે જાઈશમાં ઘાયલ, હે જાંબુડે જાઈશમાં, જાંબુડે જાતો જાંબુડા ખાઈશ માર જણિયા, જાંબુડે જાતો જાંબુડા ખાઈશ માર જણિયા. મહારાજે આ ઢાળ સાંભળ્યો, મહારાજને ઢાળ બહુ ગમી ગયો. એટલે પ્રેમાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી આ જે ગાય છે શબ્દોમાં કંઈ બહુ બરકત
નથી, પણ એ ઢાળ બહુ સરસ છે. એટલે પ્રેમાનંદ સ્વામીને તો આટલું જ જોઈએ, તેજીને ટકોર. એટલે એમણે તરત જ મહારાજની ઈચ્છા સમજીને ઇન્સ્ટન્ટ એ 4 પદો ગાયા. યા સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું સુંદર, હે સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું, મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું સુંદર, હે મોતીડે મોળિયું, મોતીડે મોળિયું રસિક સુંદરનું, મોતીડે મોળિયું રસિક સુંદરનું, સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું સુંદર, હે સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું. સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું, આવા 4 પદ એમણે ગાયા મહારાજની આગળ. મહારાજ એટલા રાજી થઈ ગયા. મહારાજે એ વખતે સોનેરી મોળિયું જ ધારણ કર્યું હતું. આ નિરર્થક નતા બધા શબ્દો. આખી મહારાજની જે પ્રત્યક્ષ એમણે જોયા મહારાજને, એનું વર્ણન એમણે આ 4 પદની અંદર કર્યું હતું. કે મહારાજે તરત જ પોતાનું જે સોનેરી મોળિયું હતું ને એ કાઢીને પ્રેમાનંદ સ્વામી ઉપર નાખ્યું. પ્રેમાનંદ સ્વામીએ લઈને પાછું મહારાજને આપ્યું. ને પ્રેમાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, અત્યારે તમે આ વરરાજાના બાપ તરીકે જાઓ છો અને વરરાજાનો બાપ ઉઘાડે માથે શોભે નહીં, એટલે અત્યારે તમે રાખો. પાછા ગઢડા જ્યારે પહોંચીએ ત્યારે તમે આ સોનેરી મોળિયું મને આપી દેજો. તો આપણને ખ્યાલ આવે કે આવા શીઘ્ર કવિ પ્રેમાનંદ સ્વામી પણ પોતે હતા. મહારાજ આજ્ઞા કરે ને ઇન્સ્ટન્ટ એ પોતે આ કાવ્યો એ રચતા હતા. તો આવા શ્રીજી મહારાજના આ બધા કવિઓ હતા, કવિ સંતો હતા, જે અતિ ઉત્કૃષ્ટ કક્ષાના સંગીતકાર તો હતા જ, પણ અતિ ઉત્કૃષ્ટ કક્ષાના કવિઓ પણ હતા. પણ એથી પણ આગળ અતિ ઉત્કૃષ્ટ કક્ષાના સંગીતકાર તો દુનિયામાં ઘણા બધા હોય, અતિ ઉત્કૃષ્ટ કક્ષાના કવિઓ પણ ઘણા બધા હોય, પણ એથી પણ ઉત્કૃષ્ટ કક્ષાના આ બધા સંતોએ મુમુક્ષુ હતા. શ્રીજી મહારાજને આ બધા ભક્તો સંતો પોતે એ વરેલા હતા અને એમના મન આ સંગીત કે કાવ્ય કલા એ કશું જ પ્રધાન નહોતું. એમને મન તો શ્રીજી મહારાજની મૂર્તિ, શ્રીજી મહારાજ જ એમના મનમાં એ પ્રધાન હતા. પોતાની સામે જે ઈષ્ટ મૂર્તિ શ્રીજી મહારાજ, એ જ એમના જીવનમાં મુખ્ય હતા અને એમને જ કેન્દ્રમાં રાખીને એમણે પોતાના બધા કાવ્યો એ રચેલા છે. બાકી એકવાર પરમહંસોને આ શ્રીજી મહારાજનો યોગ થયો. યોગ થયા પહેલાં તો બ્રહ્માનંદ સ્વામીએ રાજા રજવાડાને ઘણા બધા રીઝવ્યા છે અને બધા રાજા રજવાડો એમને સોનેથી મઢ્યા છે. પણ એકવાર એમને શ્રીજી મહારાજનો યોગ થયો પછી જે મુખે પાન ચાવ્યા એ મુખે એમણે કોલસા કોઈ દિવસ ચાવ્યા નથી. પછી શ્રીજી મહારાજના જ કાવ્ય એમણે બનાવેલા છે. કોઈ દિવસ પછી બીજા કોઈની પ્રશંસા કરતા, સ્તુતિ કરતા કાવ્યો એ આ પરમહંસોએ બનાવેલા નથી. બ્રહ્માનંદ સ્વામી પોતે અનુપમ કવિ હતા. અઢળક સંપત્તિ એમની પાસે હતી. એમણે ધ્રાંગધ્રા નરેશ, શ્રી રણમલજી, જામનગરના રાજવી જસા જામ અને જૂનાગઢના નવાબ બહાદુર હામિદ ખાન, એ ત્રણેયના સન્માનનો મોહરો એ વખતે એમણે પ્રાપ્ત કર્યો હતો. મોહરો એટલે કે જે પ્રમાણપત્ર એમણે પ્રાપ્ત કર્યું હતું. અનેક ભેટ સોગાદો એમને મળી હતી. કચ્છના રાવે રાજ દરબારમાં એમની વિદ્યાના પારખા કરીને એમને ઘણી બધી ઉપાધિઓ આપી હતી. રાજકવિ રત્ન, પિંગળ વિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય. અત્યારે આપણા ભદ્રેશ સ્વામી છે ને, એમને મહામહોપાધ્યાયની ડિગ્રી મળી છે. પણ સર્વપ્રથમ ડિગ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈને પણ મળી હોય મહામહોપાધ્યાયની તો આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને એમને આ મહામહોપાધ્યાયની એવી ડિગ્રી મળી હતી, આ ઉપાધિ આપી હતી. મહાકવિશ્વર, શતાવધાની, આવા તો ઘણા બધા પ્રમાણપત્રો આ બધા રાજવીઓએ પોતે આપ્યા હતા. અને અખંડ પોતાના જ રાજ્યમાં રાજકવિ તરીકે રહેવા માટે નિવેદન પણ આપ્યું હતું. આ કચ્છના રાવે, ભાવનગરના જે મહારાજા હતા વખતસિંહજી, એમણે પણ એમની આ વાગ્ધારાનો પ્રભાવ સાંભળીને, નિહાળીને એમને આખે શરીરે સોનેથી મઢ્યા હતા. અને છેવટે જ્યારે પોતે મહારાજની પાસે ગઢડા આવ્યા ત્યારે એમની પાસે કેટલી સંપત્તિ હતી. ત્યારે એમને શિરપાવમાં મળેલી મિલકતની બહુ લાંબી યાદી છે આખી, કે 11,000 રૂપિયા નગદ રોકડા એ જમાનાના, પછી 22,000 રૂપિયાની જામશાહી કોરી, 90,000ની દિવાનશાહી કોરી, 90,000 દિવાનશાહી કોરી, 101 જામશાહી સોના મોહરો,
સોનાના જડાઉ દાગીના, હીરા મોતી માણેક, પછી હાર, સોનાના તોડા, બેડીઓ, કડા, વેઢ, વીંટી, શિરપેચ, હમેલ, આશા લાકડી, અને એ ઉપરાંત પણ એ જમાનામાં જે બધા વાહનો ગણાય ને, કિંમતી વાહનો, સારામાં સારી કક્ષાના ઘોડા, ઊંટ, સોના રૂપાના દાગીનાના પોશાક સહિતના બધા ઘોડાને ઊંટ પાછા, પછી પહેરામણીના કિંમતી વસ્ત્રો, પાગ, શાલ, દુશાલા, વાહનોમાં પણ 16 ઘોડા, 7 ઊંટ, 4 બળદ, એમાં 1 શિગ્રામ ગાડી, 1 બેલગાડી. અત્યારના જમાનામાં કહીએ તો ઓડી ને મર્સિડીઝ ને બધી સારી સારી બ્રાન્ડ હવે તો અહીંયા પણ દેખાય છે. ગઈકાલે પધરામણી અમે ગયા તો અહીંયા પણ ઓડી ગાડી જોઈ સામે, અને પેલી મર્સિડીઝ જોઈ. એટલે રાજકોટમાં પણ મર્સિડીઝ ને ઓડીને બધું ફરતું થઈ ગયું છે. તો આ બધું જ આ બ્રહ્માનંદ સ્વામીની પાસે હતું. ને આટલી બધી મિલકત સાથે પાછા 50 તો સેવકો હતા, 25 શિરબંધી અંગરક્ષકો, 25 વાહનવાળા. આ બધી મિલકત મૂકીને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ શ્રીજી મહારાજની પાસે પોતે ગઢડા આવ્યા હતા. અને ગઢડા આવવાનું પણ પ્રયોજન શું હતું? તો ભગવાન સ્વામિનારાયણના દંભ અને કપટ ખુલ્લા પાડવા. કારણ કે ભાવનગરના જે નરેશ હતા વખતસિંહજી, એમણે વાત કરી હતી કે અમારે આ એક સ્વામિનારાયણ આવ્યા છે ને પોતાને ભગવાન કહેવડાવે છે, તો તમે તો આટલા વિચક્ષણ પુરુષ છો, આટલા બુદ્ધિશાળી છો, તો સાચું શું ખોટું શું તમે તપાસ કરીને આવો તો સારું. અને પછી પોતે એ ખુલ્લા પાડવા માટે નીકળ્યા હતા ભગવાન સ્વામિનારાયણને. પણ મહારાજની પાસે જેમ જેમ પોતે નજીક આવતા ગયા એમ એમનું અંતઃકરણ પલટાતું ગયું કે ખરેખર ભગવાન હોય તો. એમના મનમાં આખી વિચારધારા બદલાવા માંડી. એમણે પછી 4 સંકલ્પ કર્યા. જો ખરેખર ભગવાન હોય તો એમણે ધારણ કરેલો ગુલાબનો હાર મને પહેરાવે. 4 સંકલ્પો કેવા કર્યા જે શક્ય જ ના બને. કારણ કે કાઠિયાવાડમાં ગુલાબ ક્યાંથી હોય? ગુલાબ તો ત્યાં અમદાવાદ બાજુ ને બાજુ વિશેષ થાય, બાકી તો ત્યાં પાંચાળ પ્રદેશ કહેવાય ને, આ સારંગપુર ને ગઢડા ને બધો, ત્યાં આગળ કંઈ ગુલાબ થાય નહીં. અત્યારે ત્યાં સારંગપુરમાં તો સંતો ખૂબ જ મહેનત કરીને ત્યાં આગળ ગુલાબને બધું ઉગાડે છે, પણ ગુલાબ ત્યાં આગળ સામાન્યપણે થતા હોય નહીં. તો એમણે એવો સંકલ્પ કર્યો કે ગુલાબનો હાર મને પહેરાવે. બીજું, બંને ચરણમાં 16 ચિહ્નોના દર્શન કરાવે, એ પણ ભગવાનપણાની નિશાની છે. ત્રીજું, મારી ઓળખાણ મને આપે ને મને નામ દઈને બોલાવે. હવે જે વ્યક્તિ કોઈ દિવસ આપણે જોઈએ જ હોય નહીં, જેના વિશે પણ કંઈ આપણે કોઈ દિવસ સાંભળ્યું હોય નહીં, તો આપણે એ આપણી આગળ આવે તો કઈ રીતે એને નામથી બોલાવી શકીએ, કઈ રીતે એની ઓળખાણ આપી શકીએ? પણ એમણે એવો સંકલ્પ કર્યો ભગવાન હોય તો અંતર્યામીપણે મને નામથી બોલાવે. અને ચોથો સંકલ્પ કર્યો કે કાળા વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ એ વાંચતા હોય. હવે ભાગવત જેવું આવું પવિત્ર પુસ્તક હોય તો એ કાળા કપડામાં ના હોય, બરાબર? એ લાલ વસ્ત્રમાં આપણે રાખતા હોઈએ, જે પોથી હોય. પણ એમણે આવો સંકલ્પ કર્યો અને બન્યું એવું, મહારાજની પાસે પોતે ગઢડા આવ્યા, 4 સંકલ્પ પૂર્ણ થયા. મહારાજે દૂરથી જ એમને નામથી બોલાવ્યા કે આવો લાડુદાનજી, તો પોતે એમાં જ અવાચક થઈ ગયા કે આ શું, મને નામથી બોલાવ્યો. મહારાજે એમની ઓળખાણ પાછી આપી સભાને, અને પોતાના કંઠમાં ગુલાબનો જ હાર હતો એ લઈને પાછો કવિને પહેરાવ્યો. અને સાથે એમણે જોયું પેલું ભાગવતનું પુસ્તક હતું ને એ પણ કાળા વસ્ત્રની અંદર હતું. અને મહારાજના ચરણો પણ મહારાજે પછી ખુલ્લા કર્યા, એમાં પણ 16 ચિહ્નના એમના દર્શન થયા. અને એ વખતે એમને અસીમ આનંદ થયો, અને કોઈ આનંદની સીમા ના રહીને સ્વાભાવિકપણે સહેજે સહેજે એમના મુખમાંથી પંક્તિઓ એ વખતે સરી પડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. જ્ઞાન કુચી ગુરુ ગમ સે ગયા તાળા ઉઘડી, જ્ઞાન કુચી ગુરુ ગમ સે ગયા તાળા ઉઘડી, લાડુ સહજાનંદ નિરખતા થરી આંખડી રે થરી આંખડી, ધન્ય આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અને મીઠાની પૂતળી જેમ સાગરનો તાગ કાઢવા જાય ને પોતે સમુદ્રમાં સમાઈ જાય, એવી હાલત આ લાડુદાનજીની થઈ. ને પછી તો મહારાજે એમને દાદા ખાચરની બહેનોને ઉપદેશ આપવાની વાત કરી કે તમે એમને વાત કરો, સમજાવો, કે જેથી આ આમ તો છે પોતે પરણેલી,
તેમ છતાં પણ આ સાંખ્યયોગીના ધર્મો પાળે છે. એટલે તમે જઈને સમજાવો ને પોતે સમજાવવા ગયા પણ ઉલટું સામે આ બંને બહેનોના ઉપદેશથી એમને આ ત્યાગની ચટકી લાગી, વૈરાગ્યની ચટકી લાગી અને પોતે મહારાજની પાસે આવ્યા અને મહારાજે એમને દીક્ષા આપી. શ્રીરંગદાસ એવું એમનું નામાભિધાન પણ કર્યું. તો આપણને ખ્યાલ આવે કે આ શ્રીજી મહારાજના પરમહંસો પણ એવા ઉત્કૃષ્ટ કક્ષાના મુમુક્ષુ હતા. અત્યારે સમય પૂર્ણ થાય છે, આપણે આગળ પણ જોઈશું આ બ્રહ્માનંદ સ્વામીની કેવી મુમુક્ષુતા હતી. અને પછી તો એમને કેવા ગાયકવાડ સરકારનું પ્રલોભન આવે છે, એમના ઘરેથી એમના માતા પિતાને બધા તેડવા માટે આવે છે. તેમ છતાં પણ બ્રહ્માનંદ સ્વામી એકના બે થતા નથી. આગળ શું થાય છે એની વાતો આપણે આવતીકાલની પારાયણમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.